ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આ આર્ટિકલ મુજબ 2050 સુધીમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ખાલી ભારતમાં જ 450 લાખ લોકો મજબૂર થશે પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ વસવાટ કરવા માટે. 7 લાખથી વધારે મૃત્યુ થાય છે દર વર્ષે ભારતમાં ક્લાઇમેટ ચેન્જના કારણે. દરેક દશક એ પાછલા દશક કરતાં વધારેમાં વધારે ગરમ હોય છે. 2024 એ ઓફિશિયલી ઇન્ડિયાનું સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે અને ગ્લોબલી 1,25,000 વર્ષો જે પાછળના છે એના કરતાં સૌથી વધારે ગરમ રહ્યું છે આ વર્ષ. 2025, 26, 27, 28 બસ ગરમી વધે જ જવાની છે અને સૌથી મોટું કારણ આનું છે એ કુદરતી નથી, એ માણસ નિર્મિત છે. માણસ કઈ રીતે આખી પૃથ્વીનો વિનાશ સર્જવા જઈ રહ્યો છે એ આપણે આ વિડીયોમાં સમજીશું. જે વિડીયો તમે જોવા જઈ રહ્યા છો એ માનવ અસ્તિત્વના સૌથી મોટા સંકટ વિશે છે અને આમાં રહેલી એક પણ વાત મનગણત નથી. વૈજ્ઞાનિકો વર્ષોથી બૂમો પાડીને કહી રહ્યા છે, પણ સરકાર, અભણ નેતાઓ, ફાલતુના સેલિબ્રિટીઝ, વિકાઈ ગયેલી ન્યૂઝ ચેનલ્સ આ બધા તમારા સુધી આ સત્યને લાવવા નહીં દે. જો તમે શિક્ષક હો તો તમારા બધા સ્ટુડન્ટ્સને આ વિડીયો ખાસ બતાવજો. જો તમે સ્ટુડન્ટ હોય તો તમને કહી દઉં કે આ વિડીયોમાં જે માહિતી આપેલી છે એ તમારી શાળા કોલેજોની શિક્ષા કરતાં વધારે મહત્વની છે હાલની તારીખમાં. કદાચ આ વિડીયો ડિલીટ પણ થઈ શકે છે કેમ કે આમાં સૌથી મોટા પાખંડ અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઘણા લોકોની પોલ ખુલી છે. તો સૌથી પહેલા આ વિડીયો તમારા બધા જ મિત્રોને, બધા જ વોટ્સઅપ ગ્રુપને, પોતાની ફેમિલીઝને, બધા જ સ્ટુડન્ટ્સને શેર કરી દેજો કેમ કે માનવ અસ્તિત્વ પર સૌથી વધારે જરૂરી મુદ્દો છે આ અને સૌથી વધારે ઇગ્નોર કરવામાં આવતું હોય તો આ ક્લાઇમેટ ચેન્જ. આ વિડીયોમાં આપણે 5 મુદ્દા સમજીશું. 1. ક્લાઇમેટ ચેન્જ એટલે શું? 2. એના શું ભયંકર પરિણામો થવા જઈ રહ્યા છે? 3. બધા જ દેશો આ વિશે શું કરી રહ્યા છે જે મોટાભાગે પાખંડ છે? સ્ટુડન્ટ્સ આ વિડીયો ખાસ જોજો. 4. આપણને કઈ રીતે મૂર્ખ બનાવવામાં આવે છે સામાન્ય જનતાને? અને 5. શું આનું કોઈ સાચું સોલ્યુશન છે કે પછી હવે વિનાશની કગાર ઉપર આપણે ઊભા છીએ? ક્લાઇમેટ ચેન્જ એટલે શું? તો પૃથ્વી પરના તાપમાન અને હવામાનમાં થતી ફેરફાર. આ ફેરફાર કુદરતી કારણોના લીધે પણ થઈ શકે છે જેમ કે સૂર્યની પ્રવૃત્તિમાં થતા બદલાવ યા જ્વાળામુખી વિસ્ફોટના કારણે. પણ અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એ કુદરતી નહીં પણ માણસ નિર્મિત કારણોના લીધે થઈ રહ્યું છે, માણસોના લીધે. અને આ એટલા ભયંકર પ્રમાણમાં છે જેની વાત આપણે આગળ કરીશું. માણસ જે કોલસો, તેલ અને ગેસ જેવા જીવાશ્મ ઇંધણ એટલે કે ફોસિલ ફ્યુલ્સ બાળે છે પોતાના વપરાશ માટે એ ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન કરે છે. ગ્રીન હાઉસ ગેસીસ એટલે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. આ ગેસ પૃથ્વીનું તાપમાન કઈ રીતે બદલે છે એ પહેલાં સમજી લઈએ અને એના પછી સમજીશું કે કઈ રીતે માણસ આ ગેસને ભયંકર પ્રમાણમાં હવામાં છોડી રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જ્યારે હવામાં ભળી જાય છે ત્યારે એ પૃથ્વીની આજુબાજુ લપેટાઈ જાય છે, ફેલાઈ જાય છે. સૂરજની કિરણો જ્યારે પૃથ્વી ઉપર પડીને પાછી ફેંકાય છે ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એના મોલેક્યુલ્સ કિરણોને એબ્ઝોર્બ કરે છે, શોષે છે અને તાપમાનને હદ કરતાં પણ વધારે ગરમ કરે છે. ઇમેજિન કરો કે તમે ભર બપોરે તડકામાં ઊભા છો અને સૂરજની ગરમી સહન કરી નથી શકતા અને એવામાં તમને કોઈક આઈને બ્લેન્કેટ ઓઢાડી દે. શું હાલત થશે તમારી? બસ એ જ રીતે ગ્રીન હાઉસ ગેસીસ પૃથ્વીની આજુબાજુ ઢંકાઈ જાય છે અને બ્લેન્કેટનું કામ કરે છે. મતલબ સૂરજના લીધે પહેલાથી જ ગરમી થઈ રહી હતી અને આ બ્લેન્કેટના લીધે જે આપણે હવામાં છોડ્યું છે પૃથ્વીનું વાતાવરણ બદથી બદતર થતું જાય છે. હવે તમને કહું કે આપણે માણસો કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન હવામાં ભયંકર પ્રમાણમાં નાખીએ છીએ. પૃથ્વી ઉપર જ્યારે એક છોકરું પેદા થાય છે ત્યારે એ પોતાના રહેવાની જગ્યા, એના ખાવા પીવા માટે અને આખા જીવનમાં જેટલી બી વસ્તુઓનો ઉપભોગ કરશે એ બધી જ વસ્તુઓ લઈને પેદા નથી થતું, એ આ પૃથ્વી ઉપરથી લે છે. આપણે એક છોકરાની વાત કરી, હવે વિચાર કરો પૃથ્વી ઉપર 800 કરોડ લોકો છે અને બેફામ અંધાધૂંધ છોકરાઓ પેદા કરી જ જાય છે. હજી એનો આ વસ્તુ સાંભળવામાં બહુ જ કડવી લાગશે પણ સમાજમાં આને જ આપણે સુખી જીવન સમજીએ છીએ. છોકરા પેદા કરો. કુદરતમાં હાલની તારીખમાં એક છોકરું જે પેદા થાય છે એ હજારો વૃક્ષો અને પ્રાણીઓની લાશ પર પેદા થાય છે. માણસોના લીધે છેલ્લા 50 વર્ષોમાં એટલે કે 1970થી અત્યાર સુધીમાં પૃથ્વી પરથી 73% વન્યજીવોની વસ્તી વિલુપ્ત થઈ ગઈ છે. મતલબ આપણે માણસોના લાઇફસ્ટાઇલના લીધે 73% વન્યજીવો હંમેશા માટે ખતમ. 73% વન્યજીવો તો આપણે સમાપ્ત કરી દીધા અને એવા પ્રાણીઓ જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ એવા પ્રાણીઓને આપણે વધારે જઈએ છીએ. ગાય, ભેંસ, ઘેટા, બકરા, માછલી, ભૂંડ આ બધાને આપણે પાછળ સળિયા નાખીને જબરજસ્તી પેદા કરીએ છીએ જેથી આપણે એનું દૂધ અને માંસ ખાઈ શકીએ. આપણા દૂધ માટે જે ગાયો ભેંસોનું બળાત્કાર થઈ રહ્યું છે એ જ પછી આગળ કતલખાનામાં સસ્તું એમને પડે છે. આ વસ્તુ વિશે સત્ય જાણવું હોય તો ડોક્યુમેન્ટરી જો યુટ્યુબ ઉપર મા કા દૂધ નામની. હવે જે આ ભયંકર પ્રમાણમાં માણસોએ ગાય ભેંસો પેદા કરી છે એમની પાચન પ્રક્રિયામાંથી મિથેન નામનો ગેસ છૂટે છે. તો અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આ રીતે માણસ ભયંકર પ્રમાણમાં હવામાં છોડી રહ્યો છે. આના લીધે ભવિષ્યમાં કેટલું ભયંકર પ્રમાણમાં નુકસાન થવાનું છે પૃથ્વીને, માણસોને એ તમને કહું એ પહેલાં તમને કહેવા માંગુ છું કે સામાન્ય માણસ એટલું બધું કાર્બન એમિશન નથી કરતો. ટોચના 1% જે અમીરમાં અમીર માણસો છે એ એટલું બધું કાર્બન એમિશન કરી નાખે છે જે 66% ગરીબો પણ નથી કરતા. દુનિયાનું 80% કાર્બન એમિશન એ 57
તમામ કંપનીઓ કરે છે જે ફોસિલ ફ્યુલ્સ અને સિમેન્ટ પ્રોડક્શનની છે. અને આ પ્રદૂષણ ભલે ફેક્ટરીઓ કરે છે, પણ ફેક્ટરીઓમાં જે માલ તૈયાર થઈ રહ્યો છે એનો ઉપભોગ તો આપણે માણસો કરીએ છીએ. હવે તમને કહું કે જે કાર્બન એમિશન આપણે કરી રહ્યા છે એનું કેટલું ખતરનાક પરિણામ આપણે ભોગવા જઈ રહ્યા છીએ. એક્સ્ટ્રીમ હીટ વેવ્સ, ગરમી એટલી વધી જશે કે સર્વાઈવ કરવું જ મુશ્કેલ થઈ જશે. વધારે ગરમીના લીધે ગ્લેશિયર્સ ઓગળશે અને દરિયા કિનારાના શહેરો ભયંકર પૂરમાં ડૂબી જશે. પહેલાં દુષ્કાળ ધીમે ધીમે આવતો હતો, પણ અત્યારે તાપમાનમાં અચાનક થતા વધારાના કારણે જમીનનો ભેજ ગણતરીના અઠવાડિયામાં જ સુકાઈ જાય છે અને આનાથી ઊભો પાક પળવારમાં જ બળીને ખાખ થઈ જાય છે. દાવાનળ, વાવાઝોડું આશા ના રાખી હોય એ સમયમાં પણ ભયંકર વરસાદ અને વાવાઝોડું. જે જીડીપી કરે છે એમને કહી દઉં કે 2070 સુધી 24.7% જીડીપીમાં લોસ થશે ક્લાઇમેટ ચેન્જના કારણે. 2050 સુધીમાં શિયાળામાં લેવાતો આપણો મુખ્ય પાક ઘઉં ગરમી વધવાના કારણે 19% જેટલો ઓછો પાકશે. આ બહુ જ મોટો ફટકો છે. ચોમાસામાં ઉગાડવામાં આવતી મકાઈના ઉત્પાદનમાં 18% મોટો ઘટાડો આવશે. 2050 સુધીમાં જે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદના પાણી ઉપર આધાર રાખીને ચોખાની ખેતી કરે છે તેમના ઉત્પાદનમાં 20% સીધો ઘટાડો થશે. જે ખેડૂતો પાસે કુવા, ટ્યુબવેલ કે કેનાલ જેવા સિંચાઈના સાધનો છે તેમના ચોખાના પાકમાં પણ 3.5% ઘટાડો જોવા મળશે. ખેડૂતોને તકલીફ પડવા જઈ રહી છે તો તમે સમજી શકો છો કે આનાથી કેટલી મોટી તંગી અને મોંઘવારી સર્જાશે. આ બધી વસ્તુઓ હું હવામાં નથી બોલી રહ્યો. એક ફેક્ટ તમને આ વિડીયોમાં હું આપીશ કે જે થઈ રહી છે અને થવા જઈ રહી છે. હવે આવીએ એ વાત ઉપર કે આટલું મોટું સંકટ આપણા ઉપર આવી પડ્યું છે તો દુનિયાના બધા દેશો અને એની સરકારો શું કરી રહી છે. 1992માં વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે બધા જ દેશોએ એક સંધિ બનાવી જેનું નામ છે UNFCCC, એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આનું કામ જ છે કે દુનિયાના બધા જ દેશોને એક સાથે લાવીને પૃથ્વીના વધતા જતા તાપમાનને નિયંત્રિત કરી શકાય અને તેના ઉપર નજર રાખી શકાય. આ UNFCCC દર વર્ષે એક બેઠક યોજે છે જેનું નામ છે COP, કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ, જેમાં દર વર્ષે બધા જ દેશના નેતાઓ, વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓ ભેગા થાય છે અને દર વર્ષે ક્લાઇમેટ ચેન્જને અટકાવવા કયો દેશ કેટલા પગલાં ભરશે એ નક્કી થાય છે. આ મુદ્દો એટલો ગંભીર છે કે આને રોકવા માટે 195 દેશોએ ભેગા મળીને એક કરાર સાઇન કર્યો જેનું નામ છે ધ પેરિસ એગ્રીમેન્ટ. હવે ધ્યાન રાખવાવાળી એક વાત છે જે તમને અચંબિત કરી દેશે. બધા જ દેશોને ખબર પડી હતી કે પૃથ્વીનું તાપમાન એ 1.5 ડિગ્રી કરતાં વધારે ગયું તો એવો વિનાશ સર્જાશે જેને રોકી નહીં શકાય. આ 1.5 ડિગ્રી વધવાનો મતલબ એ નથી કે ઉનાળામાં અમદાવાદમાં ગરમી છે 45 ડિગ્રી તો પછી થઈ જશે 46.5. ના, આ 1.5 ડિગ્રી એ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર છે. જે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંનો સમય છે જ્યારે દુનિયામાં મોટી ફેક્ટરીઓ, કારખાના, કોલસાના પ્લાન્ટ અને આટલા બધા વાહનો નહોતા ત્યારના સમયે જે તાપમાન હતું એનાથી 1.5 ડિગ્રી વધી ગયું તો ફીડબેક સાયકલ શરૂ થઈ જશે જેમાં હાઈ હીટ વેવ્સ, દરિયાઈ સપાટી વધી જશે જે દુનિયાના કરોડો લોકો, ખાસ કરીને મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરો તબાહ થઈ જશે. ગ્લેશિયર્સ પીગળશે અને પછી વિનાશને રોકવું અસંભવ થઈ જશે. તો આ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર 1.5 ડિગ્રી કરતાં વધારે આગળ ના નીકળે એના માટે ધ પેરિસ એગ્રીમેન્ટ સાઇન કર્યું જેમાં નક્કી કર્યું કે કાર્બન એમિશનને ઘટાડવો પડશે. હવે એના માટે જરૂરી પગલાં શું હતા તો 2030 સુધીમાં 43% એમિશન ઘટાડવું પડશે અને 2050 સુધીમાં નેટ ઝીરો પર આવવું પડશે. નેટ ઝીરોનો મતલબ જેટલું જ કાર્બન એમિશન આપણે હવામાં છોડી રહ્યા છે એટલું જ બધું પ્રાકૃતિક રીતે ઇકોસિસ્ટમમાં શોષાઈ જાય, એબ્ઝોર્બ કરી લે. માણસોની એક્ટિવિટીઝના લીધે જરા પણ વધારાનું કાર્બન એમિશન હવામાં ના ભળે. આ છે નેટ ઝીરોનો મતલબ 2050 સુધી. યાદ રાખજો, આ કરવાનો ઉદ્દેશ્ય એટલું જ હતું કે ગ્લોબલ ટેમ્પરેચરને 1.5 એ વધુમાં વધુ 2 ડિગ્રીથી નીચે રોકી શકાય. બધા જ દેશોએ ચર્ચા વિચારણા કરી, જોયું કે આ કેટલો ગંભીર મુદ્દો છે તો એના માટે બધા દેશોએ NDC સાઇન કર્યું, એટલે કે નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, અર્થાત કયો દેશ કેટલા પગલાં ભરશે પોતાનું કાર્બન એમિશન હવામાં અટકાવવા માટે એનો કરાર. અને જેમ પહેલાં કીધું ને કે એના માટે દર વર્ષે COPની મિટિંગ થાય છે અને દર 5 વર્ષે એ ચેક કરે છે કે કેટલું આમાંથી પૂરું થયું, કેટલું આપણે હાસિલ કર્યું. અહીંયા હવે તમને બતાવું સૌથી મોટો પાખંડ. UNના રિપોર્ટ અનુસાર દુનિયાના તમામ દેશોએ પેરિસ કરાર હેઠળ જે વચનો આપ્યા છે કે હું આમ કરીશ તેમ કરીશ, જો એ બધા પૂરેપૂરા પાડવામાં આવે પણ તો વર્ષ 2030 સુધીમાં ગ્લોબલ એમિશનમાં માત્ર 2.6%નો જ ઘટાડો થશે. મતલબ 2030 સુધીમાં આપણે 43% ઘટાડવાનું હતું, પણ બધા જ દેશોએ જે કરાર કર્યો પોતપોતાના હિસાબથી
એના હિસાબથી ખાલી 2.6% જ ઘટાડો થશે. અને અગર એ પૂરેપૂરું એ કરવામાં સફળ રહ્યા તો એ વાત અલગ છે કે બધા જ દેશોએ જે NDC સાઇન કરી હતી એના હિસાબથી એ અડધા પણ પૂરા નથી થઈ રહ્યા. અને જે દેશો પૂરા કરવામાં પાછળ છે એમાંથી એક ભારત પણ છે. ખાલી ઓછું કરવાની તો દૂર, કાર્બન એમિશન દર વર્ષે વધી રહ્યું છે. અચંબિત કરી દેશે તમને આ વાત કે 1.5 ડિગ્રી તો આપણે 2024માં જ પાર કરી ચૂક્યા છીએ. હવે આ 1.5 ડિગ્રી વટાવવાથી થશે શું અને વૈજ્ઞાનિકો કેમ આ આંકડાને સિરિયસલી લઈ રહ્યા છે, તો આ વસ્તુ તમને સમજાવું. સૌથી પહેલાં તો જે ગ્લેશિયર્સ છે એ સફેદ રંગના હોય, એ જ્યારે સૂર્યની કિરણ એના ઉપર પડે ત્યારે એ રિફ્લેક્ટ કરે છે. પણ તાપમાન વૃદ્ધિના કારણે આ ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને આ સફેદ બરફ નીચે ઘાટા રંગની ચટ્ટાણ, પથ્થર જે કહે, હવે આ ચટ્ટાણ સફેદ નથી, એ સૂરજની કિરણોને શોષી લે છે. અને જ્યારે શોષે ત્યારે એ થાય છે ગરમ. અને જ્યારે એ ગરમ થાય ત્યારે તેના ઉપરવાળી, આસપાસવાળી બધા જ બરફ જે ચોટેલો છે એ પીગળે છે. આ છે ફીડબેક સાયકલ. કેમ કે જેટલી ગરમી વધારે પડે એટલો વધારે બરફ ઓગળે. જેટલું બરફ વધારે ઓગળે એટલું એના નીચેની જમીન એક્સપોઝ થશે. જેટલી જમીન એક્સપોઝ થશે એટલી ગરમી એ શોષશે પોતાની અંદર અને પોતાની સાથે આસપાસના બરફને પણ ગરમ કરશે અને એના કારણે બીજો વધારે બરફ ઓગળશે. આ છે ફીડબેક સાયકલ જે આપણા હાથમાં નથી, એના રીતે જ ચાલી જશે. અને આ ગ્લેશિયર્સ ઓગળવાથી દરિયા કિનારાનો જે વિસ્તાર છે એમાં કેટલું ભયંકર પૂર આવશે એ મારે કહેવાની જરૂર નથી. આ ખાલી એક ફીડબેક સાયકલ હતી. બીજી છે પરમફ્રોસ્ટ અને મિથેનનું ગેસનું ચક્ર, આલ્બેડો ઇફેક્ટ, એમેઝોનનો જંગલનો વિનાશ અને દરિયાઈ ગરમી અને પાણીની વરાળ. હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આપણને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે વૃક્ષો વાવો, પેટ્રોલ ડીઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો, યા પછી ગાડી વગર રહો, યા પ્લાસ્ટિક વાપરવાનું ટાળો, રિસાયકલ કરો, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરો. આ બધું કરવાથી પર્યાવરણને બચાવી શકશો. તો આ દુનિયાની સૌથી વધારે મૂર્ખામી ભરી વાત છે. કેમ કે આ બધું કરવાથી પણ પૃથ્વીને કંઈ જ ફરક નથી પડવાનો. એક માણસ 1 નહીં, 10 નહીં, 100 વૃક્ષો પણ લગાવશે તો પણ પર્યાવરણમાં સુધારો આવવાનો જ નથી. એનું હું તમને સબૂત આપું એ પહેલાં તમને એક ચાર્ટ બતાવું. તમે પેટ્રોલ ડીઝલની ગાડીની જગ્યાએ હાઇબ્રિડ ગાડી વસાવશો તો બચત ખાલી 1.15 ટન જ કરી શકશો. રિસાયકલ કરશો તો સાવ ઓછી, ફક્ત 0.2125 ટન જ ઓછું થશે. ગ્રીન એનર્જી જેમ કે સૌર અને પવન ઉર્જા વાપરશો તો 1.5 ટન જ બચત કરી શકશો. ગાડી વગર જીવશો તો ખાલી 2.4 ટન જ બચત કરી શકશો. આ બધું કરીને આપણને ભ્રમમાં રાખવામાં આવે છે કે પર્યાવરણ બચી શકશે, પણ સૌથી વધારે જે કોન્ટ્રીબ્યુટ કરતું ફેક્ટર છે એ છે છોકરું પેદા કરવું. એક છોકરું ઓછું પેદા કરવાથી 58.6 ટન એક વર્ષનો કાર્બન એમિશનમાં બચત કરી શકશો તમે. 1 ફ્યુઅર ચાઇલ્ડ એટલે તમને 3 જોતા હોય તો 2 જ પેદા કરો, 2 જોતા હોય તો 1 જ પેદા કરો. આમ સૌથી વધારે બુદ્ધિમાનીની વાત તો એ હશે કે એક છોકરું પણ પેદા ના થાય, કેમ કે પૃથ્વી સહન જ નથી કરી શકતી. પૃથ્વી પર જેટલા બધા માણસો છે એ બધાની ઈચ્છા પૂરી કરવા માટે 8 પૃથ્વીની જરૂર છે. એ વિચાર કરો કે બધા એક જ પૃથ્વી ઉપરથી આ બધું લઈ રહ્યા છે. આ વાત સાંભળવામાં બહુ જ તકલીફ આપશે કે છોકરું પેદા કરવું એ અત્યારના જમાનામાં સૌથી વધારે ક્રૂરતાવાળું કામ છે. આ વાત આપણને સાંભળવી નહીં ગમે, કેમ કે આપણે સમાજના ગુલામ બની ગયા છે. આપણને કહેવામાં આવે છે કે છોકરું પેદા કરવું એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. આવી ભંગાર કામનાઓ આપણને નાનપણથી જ અનકોન્શિયસલી આપણા મગજમાં ઠુસાડી દેવામાં આવે છે. આપણી આ આંધળી કામનાઓ જેને આપણે સત્ય સમજીને જીવી રાખીએ છીએ એનાથી પૃથ્વી એટલી બધી બીમાર પડી ગઈ છે, તો પણ આપણે સાંભળવા, સમજવા અને સ્વીકારવા માંગતા નથી. તમે આ ચાર્ટના હિસાબથી બાકીની બધી જ વસ્તુઓ કરીને પોતાના અહંકારને બચાવી લીધો કે મેં પર્યાવરણ માટે કંઈક કર્યું છે, અને એક છોકરું પેદા કરીને આ બધું જ કરેલું પાણીમાં ફેરવી નાખ્યું. જે વસ્તુથી બહુ ફરક જ નથી પડવાનો એવું કરીને પોતાનો અહંકારને આસમાન ઉપર પહોંચાડી દો છો. આનાથી મોટો પાખંડ હશે કોઈ બીજું? તકલીફની વાત એ છે કે છોકરું પેદા કરીને તમે કહેશો કે તમને તમારા બાળકથી પ્રેમ છે, પણ આ બહુ જ મોટી મૂર્ખામીવાળી વાત છે. કેમ કે તમને જો ભવિષ્યની પહેલાંથી જ ખબર હોય તો પણ તમે એને નરકમાં પેદા કરી રહ્યા હોય તો પછી એવા માણસને શું કહેવું કે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને કાપી રહ્યો છે. આપણે કરીએ છીએ ઊંધું અને મોઢા ઉપર કહીએ છીએ ઊંધું. હવે આવીએ વૃક્ષ ઉપર. એક વૃક્ષ 1 વર્ષમાં 20 કિલો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને એક માણસ 1 વર્ષમાં 5120 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. વિચાર કરો હવે એક માણસના હિસાબથી કેટલા વૃક્ષોની જરૂર છે. અને આ તો કંઈ નહીં, જે વૃક્ષોના સેપલિંગ્સ તમે લગાવો છો એની સંભાવના ફક્ત 10% જ હોય છે કે એ બચી શકશે અને આગળ જીવતું રહેશે. એક છોડ તમે લગાવ્યું છે એને મોટું થઈને વૃક્ષ બનવામાં લાગે છે લગભગ 20 વર્ષ. હવે તમારું એક વૃક્ષ જેની પહેલાં તો બચવાની સંભાવના જ ના બરોબર છે 10% છે, અને એ ક્યાંક મોટું થઈ પણ ગયું તો 20 વર્ષમાં તમે જેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડશો એટલે કે 1 લાખ કિલો, અને એ વૃક્ષ 20 વર્ષ પછી શોષવાનું ચાલુ કરશે ઓક્સિજન ખાલી 20 કિલો. તમે 1 લાખ કાર્બન ડાયોક્સાઇડ પહેલાથી જ એમિટ કરીને રાખ્યો છે 20 વર્ષના ગાળામાં, જે તમારું વૃક્ષ જે ઉગીને મોટું થયું હોય ને ઝાડ, અને એના પછી
5,000 કિલો એક વર્ષના તો તમે હજી છોડી જ જશો દર વર્ષે. અને ભારત વિકાસશીલ દેશ છે. ધારો કે આજે એક વર્ષમાં તમે 5,000 કિલો કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરતા હોવ તો આજથી 20 વર્ષ પછી 20,000 કિલો એમિટ કરી રહ્યા હશો. અને વૃક્ષ બિચારું એક વર્ષમાં ખાલી 20 કિલો જ કાર્બન ડાયોક્સાઇડ શોષશે. એ પણ એ બચી ગયું ને તો જ. આપણે બર્થડેમાં યા એન્વાયરમેન્ટ ડેના દિવસે વૃક્ષો આવીને પોતાનો અહંકાર ફૂલાઈ દઈએ છીએ, પોતાની મૂર્ખ બનાવી દઈએ છીએ. પણ માફ કરજો મારા શબ્દોને, તમારા વૃક્ષોથી પર્યાવરણને ઘંટો પણ ફરક નથી પડવાનો. એક માણસ ખાલી 2-5 નહીં, આખા જંગલો વાવશે તો પણ જે કાર્બન એમિશન આપણે હવામાં છોડી રહ્યા છે એને શોષી નહીં શકાય. ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારે ખરાબ અસર ભારત પર થવાની છે અને સૌથી ઓછી ચિંતા ભારતની છે. વૃક્ષ લગાવવું સારી વસ્તુ કહેવાય, પણ વૃક્ષ લગાવવું એ સમસ્યાનો ઉકેલ બિલકુલ નથી. આ ખાલી તમે એક ગ્રીન વોશિંગ કરો. ગ્રીન વોશિંગ એટલે પોતાની જ નજરોમાં પવિત્ર પાક સાફ બની જશો કે અમે પર્યાવરણ માટે કંઈક કર્યું. સ્ટેટસ ઉપરથી આપણે લગાવીએ છીએ કે વૃક્ષો વાયો. ઘણા વૃક્ષો તો ઓક્સિજન છોડતા પણ નથી. એમનામ જ આપણે કોઈ બી જાતના વૃક્ષ વાવી નાખીએ છીએ. અસલી વાત એ છે કે આપણે જેવી જિંદગી જીવી રહ્યા છીએ એ વૃક્ષોના વિનાશ પર આધારિત છે અને આપણે આ વાત જોવા નથી માંગતા. જેવી આપણે જિંદગી જીવી રહ્યા છીએ, પ્રતિ વર્ષ 10 મિલિયન હેક્ટર્સ એટલે કે 1 કરોડ હેક્ટર્સ પ્રતિ વર્ષ એટલું જંગલ પૃથ્વી ઉપરથી સાફ કરી દેવામાં આવે છે. એ કોના માટે થઈ રહ્યું છે? એ આપણા માટે થઈ રહ્યું છે. આપણી માન્યતાઓ, કામનાઓને પૂરી કરવા માટે જે વિકાસના નામે આપણે કરી રહ્યા છીએ એને વિનાશ કહેવાય. હવે આવીએ મુખ્ય વાત ઉપર કે ક્લાઇમેટ ચેન્જનું સોલ્યુશન શું છે. સરકાર, ન્યૂઝ ચેનલ્સ, સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્સર્સ આ બધા ક્લાઇમેટ ચેન્જ જેવો મુદ્દો તમારી આગળ નહીં લાવે, કેમ કે આવું કરવાથી તમે જ લોકો એમનો બહિષ્કાર કરશો. આખા પૃથ્વીની અડધી આબાદી ભેગી થઈને જેટલું એમિશન કરે છે એટલું ખાલી ટોચના 1% લોકો જ કરી નાખે છે. મોટા ઉદ્યોગપતિઓને બધા આવી ગયા. એમના ખિલાફ અવાજ ઉઠાવવો એટલા માટે જરૂરી છે કેમ કે આમની ભોગ કરવાની આદત પૃથ્વીની હાલતને બદથી બદતર કરી રહી છે. એ જ એમિશન હટાવી દો તો પૃથ્વી ઉપર ઘણી બધી સારી અસર થવાની ચાલુ થઈ જશે. બસ આ થોડા ઘણા માણસોને જલસાના લીધે આખી પૃથ્વી ઉપરના ગરીબો અને પ્રાણીઓ નરક જેવી તકલીફ સહન કરશે. તકલીફ એ છે કે આ ટાઈપના સો કોલ્ડ સક્સેસફુલ લોકો, જેને આપણે કહીએ છીએ કે આ જ સુખી જીવન છે અને આપણે એમના જેવા બનવા માટે ઈચ્છીએ છીએ. આપણી ખોખલી એક માન્યતા છે કે જે જેટલો વધારે ભોગ કરે એટલો વધારે સક્સેસફુલ થયો. સૌથી પહેલા તો સુખની અને સક્સેસની આ ઘટિયા પરિભાષાને આપણે હટાવવી પડશે. કેમ કે આ ટોચના લોકો છે એ આપણને કેવી રીતે મૂર્ખ બનાવે છે કે આ પ્રાણીઓ માટે ઝૂ ખોલશે, બહુ બધી ચેરિટી કરશે, ભગવાનની પૂજા કરીને આખા ગામમાં દેખાડો કરશે, પ્રાણીઓની રક્ષા કરે છે એવું દેખાડશે. પણ એકવાર જો તમે એમનું કાર્બન ફૂટપ્રિન્ટ ચેક કરી લીધું તો તમને ખબર પડશે કે આમના કારણે પૃથ્વી ઉપરની કેટલી બધી પ્રજાતિઓ પ્રાણીઓની વિલુપ્ત થઈ ગઈ. ટોપ સેલિબ્રિટીઝ, બિઝનેસમેન આ બધાનું કાર્બન એમિશન એટલું બધું ભારે હોય છે કે તમે જોશો ને કે આટલા કાર્બન એમિશનમાં શું થઈ રહ્યું છે તો કદાચ તમારે એમના ઉપર થૂંકવાનું મન પણ નહીં કરે. ન્યૂઝ ચેનલ્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, સેલિબ્રિટીઝ આ બધા જે બેહોશીનું મનોરંજન પીરસી રહ્યા છે તમે બધા એમના ઉપર સવાલ ઉઠાવો, કેમ કે આ બધા જ તમારું ધ્યાન અસલી મુદ્દા ઉપરથી ભટકાઈને બીજી ફાલતુની મુદ્દાઓમાં દોરી રહ્યા છે. નેતાઓને પ્રશ્ન પૂછો કે ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો કેમ તમારા મેનિફેસ્ટોમાં નથી. એવા નેતાઓને 64 નહીં જેને ક્લાઇમેટ ચેન્જ વિશે કંઈ ખબર જ ના હોય. બિઝનેસમેન, ફેક્ટરી, નેતા આ બધું જ અંદર એક જાતનું કનેક્ટેડ છે. તમે પોતે વ્યક્તિગત લેવલ ઉપર શું કરી શકો છો તે આ મુદ્દાને વધારેમાં વધારે જાણો, સમજો અને એવા તમામ ફાલતુના લોકો જે ફાલતુના મુદ્દાઓને માથા ઉપર ચડાવીને ફરે છે અને જે બેહોશીનું મનોરંજન તમારા સુધી પીરસે છે એમનો બહિષ્કાર કરો. આ વિડીયોમાં એક પણ વસ્તુ મેં કલ્પનાથી નથી કીધી. બધી જ વસ્તુઓના સબૂત, પ્રૂફ અને સોર્સિસ તમને ડિસ્ક્રિપ્શનમાં PDF માં મળી જશે. બધા જ સ્ટુડન્ટ્સને શેર કરી દે. જય માતાજી.